ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય ચોથો લીલા અવતારો. શ્લોક પહેલો. નિમિ રાજા બોલ્યા, શ્રી ભગવાને જે કર્મો અહીં લીલા અવતારમાં કર્યા તેમ હાલ કરી રહ્યા છે તથા ભવિષ્યમાં જે લીલા કર્મો કરશે એટલે કે હવે પછી થશે તે બધા હે દેવ મને કહેવા કૃપા કરો. શ્લોક બીજો. સાતમા યોગેશ્વર દ્રોમિલ બોલ્યા, અનંત એવા પ્રભુના ગુણ કર્મોની જે કોઈ ગણતરી કરવા બેસે કે ચાહે તે મૂર્ખ ગણાય. કારણ કે કાળે કરી કદી પૃથ્વીના રજકણ ગણી શકાય, પણ અપાર શક્તિવાળા પરમેશ્વરના ગુણ કર્મો કદી ગણી શકાય નહીં. એટલે અપાર હોવાથી કદી ગણી શકાય નહીં, મતલબ જીવ તેનો હિસાબ કરી શકે નહીં. શ્લોક ત્રીજો. પોતે સર્જેલા પાંચ ભૂતો એટલે આકાશ, વાયુ વગેરેથી બ્રહ્માંડ રૂપી દેહ રચીને તે મહાપ્રભુ પોતાના ચિન્મય પ્રકાશ રૂપી અંશથી તેમાં વસ્યા, એટલે તેને વાસી રહ્યા ચંદન કે કપૂરની વાસ જેમ. તે મૂળ નારાયણ દેવ આમ અંદર બહાર વસીને પુરુષ નામે પ્રસિદ્ધ થયા, મતલબ આ પહેલો પુરુષ અવતાર. શ્લોક ચોથો. આ પુરુષના વિરાટ દેહમાંથી 3 લોક સર્જાણા, તેમ સર્વભૂત પ્રાણીની જ્ઞાન ને કર્મ ઇન્દ્રિયો પણ આ મહાપુરુષની ઇન્દ્રિયોમાંથી સર્જાણી. તેમના મહાપ્રાણથી આ જગતમાં જીવ શક્તિ થઈ, એટલે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણને જીવન આપી ટકાવી રાખનારી ચેતન શક્તિ પ્રગટ થઈ. તેમજ જ્ઞાનનો સંચાર પણ આ પ્રભુના સ્વરૂપમાંથી જ થવા પામ્યો. તેની માયાના 3 ગુણથી એટલે રજોગુણથી સૃષ્ટિનું સર્જન, સત્વગુણથી પોષણ અને તમોગુણથી લય થયા કરે છે, એટલે વિનાશ થયા કરે છે. શ્લોક પાંચમો. આ મૂળ નારાયણ દેવના રજોગુણથી સૃષ્ટિને સર્જવાવાળા બ્રહ્માજી થયા. સત્વગુણથી સદધર્મની રક્ષા કરવાવાળા, યજ્ઞોના પતિ, પૃથ્વીનું પોષણ કરનારા એટલે વૃદ્ધિ કરનારા વિષ્ણુ ભગવાન થયા. વધી ગયેલ સૃષ્ટિનો ફરી સંહાર કરવા તમો ગુણથી કલ્યાણ કરનાર રુદ્રદેવ શંકર થયા. આ 3 દેવો આ જગતને સર્જવાની, પોષણ કરવાની અને લય કરવાની ક્રિયા કર્યા કરે છે. શ્લોક છઠ્ઠો. દક્ષના પુત્રી મૂર્તિને પેટે ધર્મરાજાને ઘેર અતિ શાંત ઋષિઓમાં શ્રેષ્ઠ નર રૂપે નારાયણ દેવ જન્મ્યા. તેણે નિષ્કામ તપશ્ચર્યા કરી બતાવી બીજાઓને નિષ્કામ કર્મનો બોધ કર્યો. આ નારાયણ ઋષિનો મહિમા એવો થયો કે મોટા મોટા મુનીશ્વરો હજુ તેના ચરણને સેવી રહ્યા છે, એટલે તેના બોધનું સેવન કરે છે. એટલે કે તેણે બતાવેલી રીતે ધર્મ ઉપાસી રહ્યા છે, મતલબ નિષ્કામ કર્મનો બોધ. એટલે પોતાને કંઈ પણ મેળવવાનું ન હતું, છતાં તે યુગનો ધર્મ, તપ વગેરે સેવવાનો તે સેવી બતાવી લોકોને પણ પોતાના ધર્મ નિષ્કામપણે પાળવાનો બોધ દીધો. પોતાનો ધર્મ છે માટે કરવું એટલે નિષ્કામ. મનુષ્યોએ પણ યજ્ઞ, દાન, તપ વગેરે કર્મો કંઈ જોતું ન હોય, છતાં પ્રભુ અર્થે પોતાનો ધર્મ છે માટે કરવા જોઈએ. શ્લોક સાતમો. આ નારાયણની તપશ્ચર્યા જોઈ ઇન્દ્રને શંકા પડી
કે રખે આ મારું ઇન્દ્રાસન લઈ જાય, તેથી ભય પામી કામદેવના મંડળને બદ્રિકાશ્રમમાં તપ ભંગ કરવા મોકલ્યું. આ કામદેવ મધુર પવન, વસંત ઋતુ અને અપ્સરાઓના ટોળાને સાથે લઈને ત્યાં આવ્યા અને ઋષિના મહિમાથી અજાણ તે અપ્સરાઓના કટાક્ષો રૂપી બાણો ચલાવવા લાગ્યા. મતલબ ખુલાસો છે, તે આશ્રમમાં જઈ તેણે એકદમ વસંત ઋતુ ખીલી હોય તેવો અનેક સુગંધી પુષ્પોની મહેકવાળો સુંદર બાગ બનાવી દીધો. તેમાં દક્ષિણ તરફનો મધુર પવન વાવા લાગ્યો અને સર્વે અપ્સરાઓ અનેક પ્રકારના શણગારથી વાજિંત્ર સાથે રમણ કરતા એટલે હાસ્ય વિનોદ કરતા મુનિ તરફ અનેક પ્રકારના મોહક કટાક્ષો ફેંકવા લાગી. શ્લોક 8. પણ કામદેવનું બળ ફાવ્યું નહીં, ઉલટું નારાયણ ઋષિ આ ઇન્દ્રે અપરાધ કર્યો છે તે જાણી ગયા. તો પણ શાપના ડરથી ધ્રુજી રહેલા તે કામદેવના મંડળને ઘણી શાંતિપૂર્વક હસીને તે મહામુનિ કહેવા લાગ્યા કે હે કામદેવ, હે મલય મારુત, હે અપ્સરાઓ, જરા પણ ભય ન પામો, પણ અમારો સત્કાર સ્વીકારી આ આશ્રમને સફળ કરો. મતલબ આવા મહાન પ્રભુની કેટલી નિર્માણતા, આવ્યાનું સફળ કરો, તેને બદલે આશ્રમને સફળ કરો. શ્લોક 9. હે રાજા, આમ જ્યારે મોટા મુનિ અભય પામી સાંત્વન કરતા હતા, તે ટાણે આ કામદેવનું મંડળ લજવાઈ રાંક થઈને ભગવાનની આમ સ્તુતિ કરી રહ્યું હતું. જગતના સર્વ પદાર્થોથી મન વાળી લઈ શાંત થયેલા કેવળ આત્મામાં જ આનંદ પામનારા ધીર મુનિઓ જેના ચરણને ઉપાસી રહ્યા છે, એવા માયાના ગુણોના વિકારથી પર જે આપનું સ્વરૂપ, તેનો આવો જ ઉદાર કૃપાભાવ હોય, તેમાં નવું નથી. શ્લોક 10. હે ભગવાન, આપના દાસ આપની સેવાના પ્રભાવથી દેવના લોકોને ટપીને પરધામમાં જતા હોય તેમાં દેવતાઓ ઘણા વિઘ્ન નાખે છે, પણ જે દેવતાઓની યથા યોગ્ય સેવા પૂજા કરી તેમને ઘટતા કર આપે છે, તેને દેવતાઓ કંઈ વિઘ્ન કરતા નથી. પણ આપનાથી રક્ષાયેલા ભક્તો તે દેવતાઓ ગમે તેટલા વિઘ્નો નાખે તો પણ તેના પર પગ દઈને રહે છે, એટલે અટકી જતા નથી. શ્લોક 11. કેટલાક ટાઢ, તડકો, વર્ષા, ભૂખ, પ્યાસ, વાયુવેગ, જીભ રસ તથા કામભોગના કારણરૂપ સમુદ્ર જેવા અમને તરી જાય, આટલું છતાં તેઓ નકામા ક્રોધને વશ થઈને ગાયના પગલાના ખાબોચિયામાં બુડી જાય તેમ કરેલી ભારે વહમી કઠણ તપશ્ચર્યા ક્રોધ કરી કારણ વગર ખોઈ બેસે છે. શ્લોક 12. આમ દેવગણો સ્તુતિ કરતા હતા, તે ટાણે નારાયણ પ્રભુએ અદ્ભુત સ્વરૂપવાળી દિવ્ય શણગારો સજી સેવા કરતી ઘણી સ્ત્રીઓ ત્યાં પ્રગટ કરી બતાવી. શ્લોક 13. સાક્ષાત લક્ષ્મી સમાન રૂપ અને તેજ કાંતિથી શોભતી સ્ત્રીઓ જોઈ આ દેવતા અંજાઈ ગયા, એટલે ઝંખવાણા પડી ગયા અને સ્ત્રીઓના શરીરની સુગંધથી બેભાન જેવા થઈ ગયા. શ્લોક 14. આ દેવગણો શરમાઈને નીચું મુખ રાખી નમી રહ્યા હતા, તેમને ભગવાન હસતા હસતા કહેવા લાગ્યા કે આ સ્ત્રીઓમાંથી સ્વર્ગને શોભાવે તેવી એક સવર્ણા સ્ત્રીને માગી લ્યો. શ્લોક 15. ભલે, એમ કહી પ્રભુની આ આજ્ઞા માથે ચડાવી ઇન્દ્રદેવના સેવકો પ્રણામ કરી
તે અપ્સરાઓમાં ઉત્તમ એવા ઉર્વશીને સાથે લઈ સ્વર્ગમાં ગયા. શ્લોક 16મો. સર્વ દેવતાઓની સભા વચ્ચે તેઓએ ઇન્દ્ર રાજાને નમીને નારાયણ ભગવાનનું સામર્થ્ય બતાવતી હકીકત નિવેદન કરી. તે સાંભળી ઇન્દ્ર રાજાને ત્રાસ થયો અને ચકિત થઈ ગયા. શ્લોક 17મો. પછી ભગવાને હંસાવતાર લઈ આત્મજ્ઞાનનો બોધ આપ્યો, એટલે સંકાદીને આત્મજ્ઞાનનો બોધ આપ્યો. તેમજ દત્તાત્રેય, અમારા પિતા ઋષભદેવ તથા સંકાદી કુમારો રૂપે પણ ભગવાન વિષ્ણુ જ પોતાના અંશથી જગતનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા હતા. વળી મધુ દૈત્યનો નાશ કરી હયગ્રીવ રૂપે ભગવાન વેદને પાછા લાવ્યા. મતલબ ઉપરની વાતથી હાલના સમયમાં લેવાનો બોધ. મધુ એટલે દંભ. ખોટા દંભથી વેદના અર્થને ઉલટાવી નાખ્યા હોય તે વેદને પાછા સાચા સ્વરૂપમાં દર્શાવે તે. શ્લોક 18મો. પ્રલય વખતે સોનાના શિંગડાવાળો મત્સ્યાવતાર લઈને ભગવાને અન્નના બિયા, પૃથ્વી તથા એ પછી થવાના મનુ, રાજા સત્યવ્રતની રક્ષા કરી. વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષને મારી સમુદ્રમાં બુડાડેલી આખી પૃથ્વીને બહાર કાઢી. વળી કચ્છપ અવતાર લઈ સમુદ્ર મંથન ટાણે મંદરાચલ પર્વતને પીઠ ઉપર ધરી રાખ્યો. તેમજ હરિ અવતાર લઈ મોટા ઝૂડથી બહુ પીડા પામેલા શરણે આવેલા ગજરાજાનો ઉગાર કર્યો. શ્લોક 19મો. ગાયના પગલાના ખાબોચિયામાં બુડી ગયેલા વાલખિલ્ય ઋષિઓએ સ્તુતિ કરતા ભગવાને તેમને ઉગાર્યા. તેમજ વૃત્રાસુરનો નાશ કરવાથી બ્રહ્મહત્યાના પાપથી પદભ્રષ્ટ થયેલા ઇન્દ્રનો ઉદ્ધાર કર્યો. વળી અસુરોના ઘરમાં કેદ પૂરેલી દુઃખી દેવ સ્ત્રીઓને છોડાવી. પછી સાધુ ભક્ત પ્રહલાદ વગેરેની રક્ષાર્થે નરસિંહ રૂપ ધારણ કરી મહાબળવાન હિરણ્યકશિપુનો નાશ કર્યો. મતલબ વાલખિલ્ય ઋષિઓની કથા પુરાણની છે. વિદ્વાનોએ વિચાર કરી તેના તત્વાર્થનો નિર્ણય કરવો ઘટે. શ્લોક 20મો. દેવ દાનવોના યુદ્ધમાં દેવતાઓનું હિત સાધવા ભગવાને મોટા મોટા દૈત્ય સેનાપતિઓનો નાશ કર્યો. તેમજ મન્વંતર બદલતી વખતે કળા અવતાર લઈ બધા ભુવનોની રક્ષા કરી. વળી વામન અવતાર રૂપે બાળ બ્રહ્મચારીના વેશથી બલિરાજા પાસેથી આખી પૃથ્વી યુક્તિથી દાનમાં લઈ લીધી અને દેવતાઓને પાછી સોંપી. શ્લોક 21મો. હૈ કુળના ઉન્મત્ત થયેલા ક્ષત્રિયોને બાળી નાખવા જાણે ભૃગુકુળમાં અગ્નિ પ્રગટ થયા હોય તેવા તેજસ્વી પરશુરામે 21 વાર આ પૃથ્વીને નક્ષત્રી કરી. જેણે રામેશ્વરનો સેતુ બાંધી સમુદ્ર પાર જઈ લંકામાં રાજા રાવણનો નાશ કર્યો અને જેનો યશ ગાવાથી કલીના દોષો, કૂળ, કપટ વગેરે રહેતા નથી એવા સીતાના પતિ રામચંદ્ર પ્રભુનો જય હો. શ્લોક 22મો. દેવોથી પણ ન સાધી શકાય એવા ભારે લોકહિતના કાર્ય સાધવા પોતે અજન્મા હોવા છતાં ભૂમિનો ભાર હરવા માટે યદુકુળમાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થશે. વળી કળી કાળમાં અસુર બુદ્ધિના જીવો સ્વર્ગ પામવા યજ્ઞો આદરશે તેવા અયોગ્યના યજ્ઞો અળસાવવા બુદ્ધા અવતાર લઈ અહિંસાવાદના મોહમાં નાખી યજ્ઞો બંધ કરાવશે. કળિયુગને અંતે કલ્કી અવતાર લઈ અનેક રાજા બની બેઠેલા શૂદ્રોનો સંહાર કરશે. એટલે શાસન કરતા શૂદ્રોનો સંહાર કરશે. શ્લોક 23મો.
હે મહાબાહુ રાજા, મહાન યશવાળા પરમેશ્વરના આ રીતના ઘણા જન્મ અને કર્મો વર્ણાયેલા છે. ક્ષુધા ટાઢો તાપો તરસ વરસાજી ભરસના પ્રજા ઇન્દ્રિનાયે સમુદરયમો રૂપ તરતા છતાં ઠાલા ક્રોધે પરવશ બુડે ગોપદ અહા તપસ્યા તે ખોતા કઠણ વસમી સાવ અમથા અનન્ય ભક્તિ યોગેથી મને એક ઉપાસતો સર્વગુણો વટી તે તો બ્રહ્મ ભાવે વિરામતો. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદ્ગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.